ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિલ અને આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર્સમાં. હવે આપણે આજે ડિસેમ્બર એકમ કસોટીનું સોલ્યુશન કરવાનું છે. ચાલો તો પહેલો એમસીક્યુ જોઈએ. નીચેનામાંથી કયું સૌથી પ્રબળ છે? તો સૌથી પ્રબળ કીધું છે તો પહેલા ભાઈ સૌથી ઓછું પ્રબળ કોણ છે? પી મિથાઇલ ફિનોલ. એના પછી આવશે પી મિથોક્સીફિનોલ અને પછી આવશે પી નાઇટ્રોફિનોલ. બરાબર, તો આન્સર આપણો એ આવી જશે, પી નાઇટ્રોફિનોલ. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં કાર્બન કાર્બન બંધનું નિર્માણ પામતું નથી? બરાબર, તો જે કેનિસારો પ્રક્રિયા છે એમાં કાર્બન કાર્બન બોન્ડ બનતો નથી. ચાલો, લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડિહાઇડ કીટોન અને આલ્કોહોલ કરતા કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ વધારે છે. આમ થવાનું કારણ શું? તો કે ભાઈ કાર્બોક્સિલિક એસિડમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રહેલા છે. બરાબર, તો એવું કોઈ ઓપ્શન તમને દેખાય છે? ઓકે, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવે છે. ઠીક છે, ચાલો. પ્રોપેનોઇક એસિડની લાલ ફોસ્ફરસ અને Br2 સાથેની પ્રક્રિયાથી ડાયબ્રોમો નિપજ મળે છે. તો નિપજ કઈ છે? બરાબર, તો કે ભાઈ પ્રોપેનોઇક એસિડની Br2 સાથેની પ્રક્રિયાથી ડાયબ્રોમો નિપજ મળે છે. તો કે ભાઈ આવી નિપજ આપણને મળશે. બરાબર, નીચેના સંયોજનોમાંથી બેઝ તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ, બેઝ તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ કીધો છે એટલે જેમાં NO2 સમૂહ હોય એ આપણે પ્રિફર કરવાનો. તો પહેલો આયરો આવી જશે. બરાબર, પછી CH3 સમૂહ અને પછી NH2 સમૂહ વાળો બેન્ઝીન રિંગ. ઓકે, ચાલો, એટલે આપણો આન્સર આવી જશે ડી. એરાઇલ એમાઇનના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? બરાબર, એરાઇલ એમાઇનના સંયોજનમાં કયું વિધાન સાચું છે? તો કે ભાઈ એરાઇલ એમાઇન સામાન્ય રીતે આલ્કાઇલ એમાઇન કરતાં વધારે બેઝિક હોય છે, કારણ કે એરોમેટિક વલયના પાઈ ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન સાથે આંતર પ્રક્રિયા કરીને વિસ્થાનીકૃત થતા નથી. બરાબર, તો એ ખોટું છે. એરાઇલ સમૂહને કારણે એરાઇલ એમાઇન સામાન્ય રીતે આલ્કાઇલ એમાઇન કરતાં વધારે બેઝિક હોય, એ પણ ખોટું છે. એરાઇલ એમાઇન સામાન્ય રીતે આલ્કાઇલ એમાઇન કરતાં વધારે બેઝિક હોય છે. એરાઇલ એમાઇન નો નાઇટ્રોજન પરમાણુ sp2 સંકૃત છે, એ પણ ખોટું છે. એરાઇલ એમાઇન સામાન્ય રીતે આલ્કાઇલ એમાઇન કરતાં ઓછા બેઝિક છે, કારણ કે એરોમેટિક વલયના પાઈ ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન સાથે આંતર પ્રક્રિયા કરીને શું થાય છે? વિસ્થાનીકૃત થાય છે. તો આ જે ઓપ્શન ડી છે તે કેવો આન્સર છે? સાચો આન્સર છે. ઓકે, પ્રાથમિક એમાઇન સંયોજનો માટે કયું વિધાન ખોટું છે? તો કે ભાઈ પ્રાથમિક એમાઇન સંયોજનો છે એના માટે આ વિધાન ખોટું છે કે એરાઇલ એમાઇન નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા કરીને ફિનોલ બનાવે છે. ઓકે, ચાલો. બ્યુટ-1 ઇન હાઇડ્રોજન પેરોક્સાઇડ અને આલ્કલાઇન માધ્યમની હાજરીમાં ડાયબોરેન સાથેની પ્રક્રિયા કરીને સંયોજન X આપે છે. સંયોજન X એલ્યુમિના સાથે પ્રક્રિયા કરીને સંયોજન Y આપે છે. તો સંયોજન Y ના સ્ટીરિયોમર્સની સંખ્યા તમારે શોધવાની છે. તો એનો આન્સર આવી જશે 3. બરાબર, બીજો જો સંયોજન X સોડિયમ સાથે પ્રક્રિયા કરીને સંયોજન Y આપે છે અને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને Z આપે છે. Y અને Z બંને એકબીજા સાથે પ્રક્રિયા કરીને ડાય ઇથાઇલ ઇથર આપે છે. તો X, Y અને Z, તો જો પહેલા આપણે શું કર્યું? ધારો કે આયરો આ જે X છે, બરાબર, એ સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે અને Y આપે છે. બરાબર, પછી X છે એ PCl5 સાથે પ્રક્રિયા કરીને Z આપે છે. ત્યારબાદ અહીંયા આયરો આ Y અને Z છે, બરાબર, આ Y અને Z છે એ પ્રક્રિયા કરીને શું આપી દે છે? ડાય ઇથાઇલ ઇથર. તો X, Y અને Z અનુક્રમે તમને મળી ગયા. બરાબર, ચાલો. ફિનોલની ઝિંક રજ સાથે પ્રક્રિયા કરીને X આપે છે. ફિનોલની ઝિંક રજ સાથે પ્રક્રિયા કરીને X આપે છે. બરાબર, X એ ફિડલક્રાફ્ટ મિથાઇલેશન Y આપે છે અને Y આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ સાથે પ્રક્રિયા કરીને Z આપે છે. તો કે ભાઈ આપણે પહેલા ફિનોલ લેવાનો, એની અંદર Zn ડસ્ટ નાખશું,
બરાબર, એટલે શું બની જાય? બેન્ઝીન. પછી એમાં CH3Cl નાખશો એટલે કે મિથાઇલ ક્લોરાઇડ નાખશો એટલે કે CH3 જે સમૂહ છે એ ઉપર આવી જશે, અને એલ્યુમિનિયમ નાખશો એટલે શું બની જાય ભાઈ? બેન્ઝાલ્ડિહાઇડ બની જાય છે. તો આનો આન્સર આવશે સી. આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર, તો નીચેનામાંથી કયો સૌથી પ્રબળ એસિડ છે? તો ભાઈ ઓર્થો અને પેરા પર નેગેટિવ આવે છે. નેગેટિવ આવે એટલે નેગેટિવ ચાર્જ આવતો હતો. બરાબર, તો નેગેટિવ ચાર્જ આવે, બરાબર, તો ઓર્થો અને પેરા પર આવતો હતો, મેટા પર આવતો નહોતો. ઓર્થો અને પેરા પર જે ધનભાર છે એ અટેક કરતો હતો. બરાબર, તો સૌથી પ્રબળ એસિડ કોણ હશે? એમ ક્લોરોફિનોલ. નીચેના સંયોજનોની ફિનોલ MgBr સાથે પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ, બરાબર, પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ આપણને આપેલો છે. તો કે ભાઈ પહેલો અંશ અહીંયા સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા, પછી બીજું છે, બરાબર, એટલે આયરુઆ અને આયરુઆ 2 છે. બરાબર, તો આવો કઈ આન્સર હોય આપણે ટીક કરવાનો છે. ચલો, નીચેના સંયોજનોની એસિડ તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ. તો કે ભાઈ એસિડ તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ આ રીતનો હોય. બરાબર, અહીંયા ક્લોરીન અને પછી અહીંયા માથે કાંઈ નહીં. ઓકે, આ રીતનો પ્રબળતાનો સાચો ક્રમ હોય એટલે આપણો આન્સર આવી જશે એ. આલ્ડીહાઇડ અને કીટોનનું ઝિંક એમાલ્ગમ અને સાંદ્ર HCl ધરાવતા હાઇડ્રોકાર્બનમાં થતું રૂપાંતરણ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો એ શેના દ્વારા ઓળખવામાં આવે છે ભાઈ? બરાબર, તો એને કહેવામાં આવે છે ક્લેમેન્સન રિડક્શન. ચાલો, નીચેનામાંથી કયું 3 ડિગ્રી એમાઇન છે? બરાબર, તો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝામાઇન જે 3 ડિગ્રી એમાઇન છે. ઓકે, ચાલો, કારણ કે આના જે કાર્બન છે ને, એક કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો હોય? 3 કાર્બન સાથે, એટલે 3 ડિગ્રી. નીચેનામાંથી કયું સંયોજન બેન્ઝીન ડાઇઝ એઝોનિયમ ક્લોરાઇડ સાથે એઝો સંયુગ્મન પ્રક્રિયા આપતું નથી? તો એનો આન્સર આવશે ઓ ટોલ્યુઇન. ઓર્થો સ્થાન પર ટોલ્યુઇન. બરાબર, નીચેનામાંથી કયું એમાઇન કાર્બાઇલ અને એમાઇન કસોટી આપે છે? બરાબર, તો જે ફર્સ્ટ 1 ડિગ્રી હોય એ આપશે. નીચેના સંયોજનોનો ઉત્કલન બિંદુનો ચઢતા ક્રમમાં ગોઠવો. જે અહીંયા મેં ગોઠવીને જ રાખેલા છે. પ્રોપેન 1 ઓલ, પછી આવશે બ્યુટેન 2 ઓલ, પછી આવશે બ્યુટેન 1 ઓલ, અને પછી આવશે પેન્ટેન 1 ઓલ. બરાબર, તો એનો આન્સર કયો છે ભાઈ? પેન્ટેન 1 ઓલ, બ્યુટેન 2, બ્યુટેન 1, પેન્ટેન 1. આન્સર એ. ચાલો, નીચેનામાંથી કયું સંયોજન KMnO4 ના દ્રાવણ વડે થતા ઓક્સિડેશનથી બ્યુટેનોન આપે છે? બરાબર, તો બ્યુટેન ઓલ છે એની KMnO4 ના દ્રાવણ વડે ઓક્સિડેશન કરવામાં આવે, બરાબર, તો આપણને શું મળી જાય? બ્યુટેનોન મળી જાય છે. નીચેનામાંથી કયું સૌથી વધારે બાષ્પશીલ છે? બરાબર, નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધારે શું છે? બાષ્પશીલ છે. ઓકે, ચાલો, તો ભાઈ જો નીચેનામાંથી કયું સૌથી વધારે બાષ્પશીલ છે? તો જે આયરુઆ બી છે 3 ડિગ્રી એ સૌથી વધારે બાષ્પશીલ છે. પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલિનનું નાઇટ્રેશન એમ નાઇટ્રો એનિલિન નિપજ ધરાવે છે. એટલે કે જો ભાઈ આનું જો હું એસિડિક માધ્યમમાં કરું તો H+ અહીંયા આવે ને અહીંયા NH2 પર શું થઈ જાય? ધનભાર આવી જશે. બરાબર, તો એ જ તમારે આન્સર ટીક કરવાનો છે. બરાબર, પ્રબળ એસિડના માધ્યમમાં એનિલિન માધ્યમ સ્વરૂપે હાજર હોય છે, જે તમારું શું છે? આન્સર છે. ચાલો, નીચેનામાંથી કયું એનિલિન કરતાં વધારે પ્રબળ બેઝિક છે? નીચેનામાંથી કયું એનિલિન કરતાં વધારે પ્રબળ બેઝિક છે? તો બેન્ઝાઇલ એમાઇન.
નીચેનામાંથી કઈ પ્રક્રિયા સૌથી ધીમી છે? તો કે ભાઈ જો ઓર્થો ક્લોરોટોલ્યુઇનની એક્વિયસ NaOH ની સાથેની જે પ્રક્રિયા હશે તે સૌથી ધીમી પ્રક્રિયા હશે. કયું સંયોજન NaOH અને I2 સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપતું નથી? તો એનો આન્સર છે મિથેનોલ. બરાબર. C4H10O અણુસૂત્ર ધરાવતા કેટલા આલ્કોહોલ કિરાલ આકૃતિ ધરાવે છે? તો એનો આન્સર કેટલો આવશે? 1. ઓકે, ચાલો. નીચેનામાંથી કયું સંયોજન એરોમેટિક આલ્કોહોલ છે? બરાબર. તો કે ભાઈ એરોમેટિક આલ્કોહોલ જે છે એ આ એક સંયોજન છે અને બીજું આ એક સંયોજન છે, એટલે આપણો આન્સર આવી જશે સી. નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ સાથેની પ્રક્રિયા કરે છે? તો કે ભાઈ જે પહેલું પ્રક્રિયા છે C6H5OH એટલે બેન્ઝીનની માથે OH એટલે કે ફિનોલ. બરાબર. ઉદ્દીપક Hg+2 ની હાજરીમાં બ્યુટ1 આયનમાં પાણીનો અણુ ઉમેર્યા નીચેની કઈ પ્રક્રિયાની નિપજ મળશે? બરાબર. તો કે ભાઈ જે બી છે એ આપણી નિપજ મળશે. હું અહીંયા બધા ક્વેશ્ચનનું સોલ્યુશન નથી કરાવતો. બરાબર. હું ડાયરેક્ટ આન્સર એટલા માટે લખું છું કે જો ભાઈ 45 MCQનું સોલ્યુશન જો હું એ કરાવવા જાઉં તો હજી 1 કે 1.5 કલાકનો ખાલી સોલ્યુશનનો વિડીયો MCQનું બની જાય. બરાબર. એટલે હું શું કરું છું, માત્ર ને માત્ર ટીક કરી નાખું છું. ઓકે, ચાલો. જ્યાં જરૂર લાગશે ત્યાં મેં લખીને રાખ્યું છે, તમે જોઈ લેજો. બરાબર. નીચેનામાંથી કયું સંયોજન કેન્દ્રાનુરાગી પ્રક્રિયા પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે? તો કે ભાઈ એનો આન્સર આવશે એસિટાલ્ડીહાઇડ. એસિટોન અને બેન્ઝાલ્ડીહાઇડ બંને સાથે કયો પ્રક્રિયા કરતો નથી? તો કે ભાઈ જે ફેલિંગ દ્રાવણ બનાવતો હશે, ફેલિંગ દ્રાવ, બરાબર, એ પ્રક્રિયા કરતો હશે નહીં. તો એનો આન્સર આવી જશે સી. ઓકે, ચાલો. C6H5 બરાબર આયર્વા જે સંયોજન છે એની ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે. બરાબર. તો કે ભાઈ NaOH ની હાજરીમાં ફિનોલ અને બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા વચ્ચે થાય? તો કે ભાઈ આ બનવાની નથી. પિરિડિનની હાજરીમાં ફિનોલ અને બેન્ઝાઇલ ક્લોરાઇડ વચ્ચેની પ્રક્રિયાથી બનાવી શકાય છે? તો આન્સર ઇઝ બી. બરાબર. પ્રક્રિયા કે જે મુખ્ય નિપજ બેન્ઝોઇક એસિડ આપતી નથી. ચાલો પ્રક્રિયા કરી નાખવી. અહીંયા મુખ્ય નિપજ તરીકે બેન્ઝોઇક એસિડ મળે તો કે ભાઈ આ K2Cr2O મળે. બરાબર. બી જોઈએ NaOCl. તો કે ભાઈ NaOCl ની પ્રક્રિયા કરો, બરાબર, તો એમાં પણ મળી જશે. PCC સાથેની પ્રક્રિયા કરું તો PCC સાથેની પ્રક્રિયા કરું તો મને નિપજ મળતી નથી. હવે જોઈ લઈએ આમાં મળે છે KMnO4. ઓકે, તો આમાં પણ મળી જશે. બરાબર. આ બેન્ઝીનની રિંગ જ છે. મારા બેન્ઝીન જરા થોડા ખરખા નથી. ચાલો. એસિડ એનહાઇડ્રાઇડ પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરીને શું આપે છે? તો કે ભાઈ એસિડ એનહાઇડ્રાઇડ છે એ પ્રાથમિક એમાઇન સાથેની પ્રક્રિયા કરીને એમાઇડ આપે? તો કે ભાઈ આ આપે. તો આ આપણને મળી ગયો આપણો આન્સર. નીચેના પૈકી કઈ પદ્ધતિમાં મૂળ પ્રક્રિયામાં આવેલા કાર્બન જેટલા જ કાર્બન ધરાવતા એમાઇન આપે છે? બરાબર. ચાલો, તો એના માટે મેં અહીંયા 4 પ્રક્રિયા લખી નાખી છે. આનો આન્સર તમારે જાતે જ સિલેક્ટ કરવાનો છે. ચાલો. એસિટોનના ઇથેનોઇક સ્વરૂપ કયા કયા છે? બરાબર. તો કે ભાઈ મને એટલી ખબર છે કે એસિટોનમાં 9 સિગ્મા બંધ છે. તો 9 સિગ્મા બોન્ડ વાળા એ અને ડી આન્સર છે. બરાબર. 1 પાઈ બોન્ડ છે. તો કે ભાઈ 1 પાઈ બોન્ડ એટલે મારો આન્સર એ જ આવશે. અને જે એલપી છે બંધ અબંધકારક ઇલેક્ટ્રોન એ કેટલા છે? 2 એટલે મારો આન્સર થઈ જશે એ. બરાબર. સાયક્લોહેક્સેનના આલ્ડોલ સંઘનન અને ત્યારબાદ ગરમ કરતા નીચેનામાંથી કઈ નિપજ મળે છે? તો કે ભાઈ આ નિપજ મને મળી જશે. બરાબર. અમુક પ્રક્રિયાઓ ચોપડીની બેઠી જ છે, એકવાર જોશો એટલે આઈડિયા આવી જશે. 38 નંબરનો ક્વેશ્ચન છે. આણ્વીય સૂત્ર દ્વારા ધરાવતું એક્સ સંયોજન ફિનાઇલ હાઇડ્રોઝિન આપે છે અને આયોડોફોર્મ કસોટી અને ટોલેન્સ કસોટી પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે.
બરાબર. તો રિડક્શન દ્વારા એન પેન્ટેન આપે તો એક્સ શું હોઈ શકે? ચાલો, તો એની જે છે એ આખી પ્રક્રિયા મેં અહીંયા લખીને રાખેલી છે. બરાબર, સોરી એક્સ મિથાઇલ આપે છે. ઓકે, તો આમાં જે આન્સર આવશે એ 3 પેન્ટેનોન આવશે. બરાબર, આનો જે આન્સર છે એ શું આવશે? 3 પેન્ટેનોન. બરાબર, ઓકે ચાલો. હા, જો અહીંયા બીજી વાર લખેલું છે, નીચેની ક્રમિક પ્રક્રિયાના સેટમાં ઇથાઇલ બેન્ઝીન અંતિમ નિપજ ડી આપે છે તો ડી શું છે? બરાબર, તો કે ભાઈ જો ઇથાઇલ બેન્ઝીનની KMnO4 સાથેની પ્રક્રિયા કરું તો મારું બી સંયોજન કંઈક આવું બને. એની જો હું Br2 અને FeCl3 સાથેની પ્રક્રિયા કરું, બરાબર, તો પણ મને આ જ નિપજ મળે છે. અને ત્યારબાદ જે પ્રક્રિયા કરું એમાં મને ઓપ્શન કયો મળે છે ભાઈ? ઓપ્શન ડી મળી જાય છે. ઓકે, ચાલો. નીચેના ક્રમિક પ્રક્રિયાના સેટમાં અંતિમ નિપજ કઈ હશે? બરાબર, તો ચાલો, CH3COOH એસિડિક એસિડની SOCl2 સાથે પ્રક્રિયા કરું તો હાઇડ્રોજન જશે અને ક્લોરીન આવશે. પછી એની બેન્ઝીન સાથેની પ્રક્રિયા કરું તો એક બેન્ઝીન રિંગ આવી જાય. ત્યારબાદ તેની HCN સાથેની પ્રક્રિયા કરું તો આપણને આ સંયોજન મળે છે. અને ત્યારબાદ પાણી સાથેની પ્રક્રિયા કરતા આપણને ફાઇનલ નિપજ મળે છે, જેનો આન્સર બી છે. ઓકે, નીચેની ક્રમિક પ્રક્રિયાને ધ્યાનમાં લ્યો. બરાબર, તો ધ્યાનમાં લેતા જે ડી ઓપ્શન છે એમાં જો ડી ઓપ્શનનું રિડક્શન કરું, બરાબર, એટલે એક CH2 સમૂહ આમાં એડ થઈ જાય છે. અને ત્યારબાદ HNO2 સાથેની પ્રક્રિયાથી મને મારો ઇથાઇલ આલ્કોહોલ મળી જાય છે. બરાબર, તો આપણો આન્સર કયો આવી જશે? ડી. ચાલો, 2-એનિલીન બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતા મળતી નિપજને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં સોડિયમ નાઇટ્રાઇટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મળતા સંયોજનોને ટેટ્રાફ્લોરોબોરેટમાં રૂપાંતરિત કર્યા બાદ જેને ગરમ કરતા શું નિપજ મળશે? બરાબર, જો આપણે બે પ્રક્રિયકો જે આપણને કીધા છે, બરાબર, એનિલીનની બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા કરાવવાની, ત્યારબાદ HNO2 NaNO2 અને HCl નાખીને પ્રક્રિયા કરાવવામાં આવે, બરાબર, તો NH2+ અને Cl- સમૂહ આવે છે. ત્યારબાદ HCl અને HbF4 નાખવામાં આવે, બરાબર, તો શું થાય? તો કે ભાઈ જે આ ક્લોરીન સમૂહ છે એ નીકળી જાય છે. બરાબર, અહીંયા H+ છે, અહીંયા Cl- છે, એટલે HCl દૂર થઈ જાય છે અને BF4 સમૂહ આવી જાય છે. ત્યારબાદ તેની ઉપર પ્રક્રિયા કરવામાં આવે તો શું કહેવાય? ફ્લોરિન સમૂહ એડ થાય છે. તો આપણો આન્સર કઈ રીતનો થશે? 1 2 3 4 5 6 2 4 6 પર બ્રોમિન છે. બરાબર, તો આપણો આન્સર થઈ જશે ડી 2 4 6 પર ટ્રાયબ્રોમો ફ્લોરોબેન્ઝીન. ઓકે, ચાલો, નીચેની ક્રમિક પ્રક્રિયામાં એનિલીન કઈ ખાલી જગ્યા નિપજ આપે છે? તો કે ભાઈ એનિલીન છે એની NO2 સાથેની પ્રક્રિયા કરાવી નાખું, બરાબર, તો Na+2 અને Cl- મળે છે. હવે આયરું આ જે ગ્રુપ છે Na+2, બરાબર, એ જલ્દી ઉડી જાય છે. એની CuCN સાથે પ્રક્રિયા કરું તો CN સમૂહ આવી જાય, બરાબર. ત્યારબાદ નિકલની હાજરીમાં પ્રક્રિયા કરો તો આપણને જે સી છે, બરાબર, એ મળી જાય અને ડી આપણને મળી જાય HNO2 સાથેની પ્રક્રિયા કરો તો. બરાબર, ચાલો, આપણો આન્સર આવશે બી, બેન્ઝાઇલ આલ્કોહોલ. નીચેની રાસાયણિક પ્રક્રિયામાં મળતા કાર્બનિક સંયોજનોનું IUPAC નામ તમારે જણાવવાનો છે. બરાબર, તો ચાલો, જો આ જે પ્રક્રિયા છે એમાંથી મેં ડાયરેક્ટ નિપજ લખી નાખી છે. હવે આપણે આનું શું કરવાનું છે? IUPAC નામકરણ કરવાનું છે. બરાબર, ચાલો, પહેલું જો 2 મિથાઇલ, 2 પર મિથાઇલ છે. ઓકે, પ્રોપેન છે 1 2 3 4 નથી એટલે પ્રોપેન આન્સર આવશે નહીં. બરાબર, પેન્ટેન 2 ઓલ, પેન્ટેન આવશે જ નહીં, 4 કાર્બન છે. પેન્ટેન આવશે જ નહીં, 4 કાર્બન છે. 2 મિથાઇલ, ઓકે, 2 મિથાઇલ છે. બરાબર, બ્યુટેન, ઓકે, બ્યુટેન પણ છે. અને 2 ઓલ એટલે 2 ઓલ પણ છે. એટલે આપણો આન્સર આવી જશે ડી.
ચાલો, આ સંયોજનોનું આપણે નામકરણ કરવાનું છે, બરાબર. અને નામકરણ થશે n મિથાઇલ 2 in 1 એમાઇન. ઓકે, ચાલો. હવે વિભાગ જે એ છે 2 ક્લોરો ઇથેનોલ અને ઇથેનોલની પ્રક્રિયામાંથી કયું એસિડિક છે અને શા માટે, બરાબર. હવે તમને વિભાગ એમાં 2 માર્ક્સના પ્રશ્ન હશે, 3 માર્ક્સના હશે અને 4 માર્ક્સના હશે, બરાબર. તો આવી રીતે તમને પ્રક્રિયાઓ પૂછી શકે છે, 1-2 માર્ક્સના નાના નાના ક્વેશ્ચન પૂછી શકે છે. દરેક ક્વેશ્ચન તમારી ચોપડીની અંદરના જ હશે, કોઈ પણ થિયરી બહારની નહીં આવે, બરાબર છે. ઓકે, ચાલો. તર્કસંગત સમજૂતી, બરાબર. અહીંયા એક પ્રબળ એસિડ કયું છે, ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન કયું નથી આપતું, બરાબર. તો આ જે નાની નાની પ્રક્રિયાઓ ને એ બધી વસ્તુ છે, તો આ બધી વસ્તુ તમને 2-2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય છે, બરાબર. પછી છે 3-3 માર્ક્સના સવાલ. તો 3-3 માર્ક્સના સવાલ પણ તમને આવી રીતે પૂછાય છે, જેમાં પરિવર્તનો પૂછાઈ શકે, કોઈ પ્રક્રિયા પૂછાઈ શકે, આલ્ડોલ ક્રોસ આલ્ડોલ જેવી આઈએમપી પ્રક્રિયાઓ જે છે, બરાબર, એ પ્રક્રિયાઓ તમને આ પેપરમાં પૂછાઈ શકે છે, બરાબર. ચાલો, પછી આવી રીતે જો બનાવટના પ્રક્રિયકોની સમીકરણ આપો એટલે કે પરિવર્તન બનાવી શકો, બરાબર. ચાલો, આવી રીતના તમારું એક પેપર હોય છે, બરાબર. બ્યુટીન 1 ઇનમાંથી બ્યુટીન 2 ઇનની પ્રક્રિયા, આ રીતની પ્રક્રિયા હોય છે. ક્યારેક ક્યારેક એમસીક્યુની સાથે સાથે આવો ક્વેશ્ચન પણ તમને જોવા મળે છે, બરાબર. પરિવર્તનોની ખાસ પ્રેક્ટિસ કરવી. તમારી જે ચોપડીના કોયડા અને સ્વાધ્યાયના જે પરિવર્તનો છે અને આ પ્રશ્ન પેપરના જે પરિવર્તનો છે એની ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, બાય. મળીએ આપણે નવા વિડીયો સાથે આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર્સ.